સવારથી ભારે વરસાદ વરસ્યો। આજ સવારથી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મહેસાણા શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। મહેસાણા મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। અવારનવાર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો રોષે ભરાયેલા છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આપ જુઓ, મહેસાણામાં વરસાદ વરસ્યો અને તેને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવતા જેટલા પણ વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહેસાણા અને મોઢેરાને જોડતો મુખ્ય માર્ગ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે અને અત્યારે સ્થિતિ જુઓ, કાળા ડિંબાગ વાદળો હજી પણ છવાયેલા છે અને આ બધાની વચ્ચે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી। હેડલાઇટ તે લોકોએ પોતાની ચાલુ રાખી છે કારણ કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો। दक्षिण गुजरात और सौराष्ट्र बाद उत्तर गुजरात में पण मेघराजानी मेहर जोवा मळी रही है। वहेली सवारथी महेसाणा जिल्ला में मेघराजानी धमाकेदार बेटिंग जोवा मळी रही। आप दृश्यो जोई शको छो जे प्रकारे हाल में आप जोई शको छो कि महेसाणा में जे छे ते अनेक रोडों पर ढीचणसमा पाणी भरावा गया है। मुख्य बात करिए तो जे प्रकारे कही शकाय कि हाल आपणे महेसाणाथी मोढेराने जोड़ता जे मुख्य मार्ग पर उपस्थिति आप जोई शको छो कि संपूर्ण मार्ग बेटमां जे छे ते फेरवायो छे। आप जोई शको छो कि अनेक वाहन चालको अहींया वाहन बंद पड़ी जवाना पण दृश्यो जोवा मळी रह्या छे। गाड़ीओना टायर पण देखाता नहीं ते प्रकारना दृश्यों अहींया जोवा मळी रह्या छे। खास करीने जो बात करिए तो अनेक वार जे छे ते सामान्य वरसाद वरसता पण आ परिस्थिति अहींया सर्जाती होय छे त्यारे स्थानिक लोकोमां पण क्यांक ने क्यांक रोष जोवा मळी रह्यो छे। मुख्य बात करिए तो રહેણાંક વિસ્તાર હોવાના કારણે અહીંયા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાના બાળકોને હાલમાં તો લોકો ઢીચણસમા પાણીમાં જઈને પણ જે છે તે બાળકોને સ્કૂલથી લઈ આવવા મજબૂર બન્યા છે। હાલમાં બાળકો જે છે તે સ્કૂલ છોડીને જે છે તે ઘર તરફ વાલીઓ જે છે તે તેમના લઈ આવ્યા છે। સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા હોય છે। શું કહેશો, આ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા રહેતી હોય છે? આ વરસાદ થોડો વધારે પડે એટલે અહીંયા પાણી પુષ્કળ ભરાઈ રહ્યા છે। એના કારણે સાધનો અવર જવરમાં તકલીફ પડે છે, છોકરાઓને સ્કૂલે જવાની તકલીફ પડે છે। આપણા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાહેબે મોટી ગટરની વ્યવસ્થા સારી એવી કરી હતી અહીંયા, પણ લોકો કચરો અંદર નાખવાથી આ ગટરો બ્લોક થઈ જવાના કારણે આ સમસ્યા પણ ઊભી થતી હોય છે। આપણા મુકેશભાઈ પણ આમાં પ્રયત્ન કરે છે પણ એ પ્રયત્નમાં આ લોકો કચરો નાખીના કારણે આ વારંવાર આ સમસ્યા ઊભી થતી હોય છે। તો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી આવે એવી અમારી માગણી છે। અનેક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। સામાન્ય વરસાદ વરસે તો પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, રજૂઆતો કરી છે કે નિરાકરણ આવતું નથી। અહીંયા હું અહીંયા મહેસાણા 15 થી 20 વર્ષથી રહું છું અહીંયા, તો અહીંયા અત્યારે 4 થી 5 ઇંચ વરસાદ પડી જાય એકી સાથે તો અહીંયા મોઢેરા રોડ ઉપર ગ્રીન પાર્ક સોસાયટી ટોકો પાટુ પ્લોટની આગળ પાણી ભરાઈ જાય છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ પગલાં લીધા નથી। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ડિક્લેર થઈ છે તેમ છતાં પણ તંત્રની નીંદ ઉઠતી નથી અને વારંવાર પ્રશ્ન રહે છે। તમે જોઈ શકો છો બાળકો કેટલા હેરાન થાય છે, આટલા પાણીમાં નાના નાના ભૂલકા ફસાઈ ગયા છે તો એમના જીવની કોઈને પરવા નથી। તો તંત્ર સફાળી જાગે અને આના માટે કંઈ એક્શન પ્લાન લે એવી અમારી સ્થાનિકોની રજૂઆત છે। બિલકુલ, બાળકો છે, બાળકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેટા, કેવી તકલીફ પડે છે વરસાદમાં અહીંયા? જ્યારે વરસાદ હોય ત્યારે રસ્તા સુધારા ત્યાંથી પાણી ના ભરી રહે તે માટે અમે સરકારને નિવેદન કરીએ છીએ। મને તકલીફ થોડીક પડે છે પણ હું તો કહું છું કે એને શાળાઓ ચાલુ જ રાખવી જોઈએ કારણ કે આવા બધી પરિસ્થિતિઓમાં જો રસ્તા સરખા કરાવવા જોઈએ અને શાળાઓ ચાલુ રાખવી જોઈએ થોડો વરસાદ, કારણ કે વિદ્યાર્થીઓ આ બધી વ્યવસ્થાની મોજ માણી શકે કારણ કે અત્યારના જમાનામાં બધું જતું રહ્યું છે। બિલકુલથી ફરીથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે હાલમાં સંપૂર્ણ રસ્તો બેટમાં ફેરવાયો છે। આપ જોઈ શકો છો અનેક વાહન ચાલકો ફસાઈ ગયા છે। મુખ્ય માર્ગ છે મોઢેરા તરફ જતો, જ્યાં મુખ્ય માર્ગ છે મોઢેરા ચોકડીથી આ મોઢેરા ગામ તરફ જતો જ્યાં મુખ્ય માર્ગ છે, અહીંયા પાણી ભરાઈ જવાના કારણે હાલમાં અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। સાથે સાથે સ્થાનિકોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય વરસાદ વરસતો હોય છે તેમ પણ અહીંયા પાણી ભરાઈ જતું હોય છે। આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી, ત્યારે સમસ્યાનું જે છે ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગ પણ અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે। દવે ઝી મીડિયા, મહેસાણા।